अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर खानी और दूसरी जानिब तारिक नियाज़ी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। तो जी गाइस, आज की वीडियो का टाइटल है खजूर भाई जिगली एंड खजूर भाई जामिन ना मंगला कॉमेडी वीडियो, न्यू वीडियो कॉमेडी। ये आप लोग एक कमेंट आए थे तो हमने हाँ पार्ट Yes. 2 करना पड़ा। આવો આવો મારા મોંઘેરા મહેમાન, મારી લાડકવાઈ દીકરી ને લાડકવાયો જમાય. એ બાપુજી કેમ છો? મજામાં દીકરી, મજામાં. આવી ગઈ નાટકડી. બાપુજી તમે આમ તો જો હા હું કઈ ગયા, તમે તમારું ધ્યાન જ નથી રાખતા. મારા ભાઈઓ છે ક્યાં? એ ભાઈઓ તમે તમારા બાપનું ધ્યાન નથી રાખી શકતા. બિચારો મારો બાપ હા હું કઈ ગયો. થઈ રે દીકરી, બોલો. આવો જમાય, આવો 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 જમાય, આવો પધારો મારા રામ. જય માતાજી. હરખ હરખ થઈ ગયો. પપ્પાજી આલ્યો કપ જમાય આ કપ છે નો? સુરતમાં 4 સિગ્નલ તોડ્યા, 5મે સિગ્નલે પોલીસ વાળે મારી ટીંગા ટોળી કરી નાખી અને આ કપ આપી દીધો અને 1.5 કલાક તો મને ગાળું દીધી. બોલો ગાળું ખાવી કેટલી આસાન છે સુરતમાં, નહીં? મારી ગયો. અને આ રિક્ષા છે ની? આ રિક્ષા બાપા હીરામાં છે ને ફૂલ મંદી હતી, હા. એટલે મેં હીરાનું કામ મૂકી દીધું. મારી ભાઈ નીકળ્યા બ્રાસ જ મરાવતા હતા. હીરા કોક ખોઈ નાખે, બ્રાસ મારે મારવાના, એટલે ઈ ધંધો મૂકી દીધો. ગયો સીધો શનિવારીમાં, લઈ લીધી રિક્ષા. વાહ. રોજના 200 સાપું છું. બોલો 200. આવ આવ આ. હાલો ની ભાઈ અંદર આયા હા, હું હાલો હાલો મારા જમાય, હાલો હાલો. આ તમે ઉઘાડા ડેલા ભાઈ 1 નંબર લાગો છો. જમાઈને બહુ મોમન આપતા નહીં. ઘરમાં કાંઈ નથી તોય 1.5 ફૂટ ઊંચું હાલે. આ બેવકૂફ માણા છે, બેવકૂફ. સવી બેન આવી જાય, માતાજી બેન પગે લગાણ. બેન જય શ્રી કૃષ્ણ. બાપ આવ્યું? બાપ જય શ્રી કૃષ્ણ. પગે લગાણ. આમ તાણે ઊભા છો હું તમાર બનાવીને પગે લાગો. એ બનાવી જય શ્રી કૃષ્ણ. જમીનો બેનો ખોટું નાખ્યું, તઈને ભાઈ ઓછા હતા. એટલે આની કેસેટ તો હજી સોંટી ગઈ લાગે હે સવી. તું હું આમ ઊભો છો તાર બનાવીને પગે લાગ. પગે લગાણ. થુ, એ આનો આશીર્વાદ મારે નથી જોતો. બાજુની ગલીમાં ફગાય. હવે ઈ બધું તો ઠીક છે, તમે મને અને સવિતાને બોલાવ્યા શું કામ ઈ મને કયો? કેમ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે અમારો 1 દી પડે એટલે અમારા 200 રૂપિયા છે ને ગાયબ થઈ જાય. ચો બોલો. એ મારે તમને બંનેને થોડી ખાનગી વાતો કરવાની છે. હાલ અંદર. તારા બાપુ ખાનગી વાત કરવાનું કહે છે, હાલ છટક જલ્દી. ઓલી રુદ્રાક્ષની માળા લાવ્યા હતા કે બાપા તમે? જોયું મોટા ભાઈ હું વાતું કરતા હતા ઈ? કઈક સવીને ખાંડ દેવાની વાતો કરતા. અરે મારા બાપ ખાંડ દેવાની નહીં, ખાનગી વાતું કરતા હતા. તમે બે ભાઈઓ ડીક ડીક થઈ ગયા. 42 વર્ષે ક્યારે પોણો તમે? હવે તમને 50 નહીં, 40 જ મળશે. હાલો બે ડીક ડીક થઈ ગયા બે. હાલો 42 ને 34. ખાનગી વાત હતી હું ઈ તો કયો. જમાઈ રાજ, આપણી પાસે 10 વીઘા જમીન છે અને આજની તારીખમાં એની વેલ્યુ 3 કરોડ રૂપિયા છે. 3 કરોડ? હા, અને એમાં મેં સવીનું નામ નાખી દીધું છે જમીનમાં. વાહ, ખરેખર તમારી દીકરીનું નામ જમીનમાં નાખી અને તમે બહુ ઉત્તમ કામ કર્યું છે. તમે સમાજમાં એક મેસેજ આપ્યો છે કે છોકરા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છોકરી હોય છે. તમારી દીકરી કેટલી દુખી છે પૂછો ને તમે. કહેતો તું? હા બાપુજી, હા તમાર જમાની વાત ખરી છે. અમે કેટલા દુખી છીએ. ખાવા રોટલો નથી, ભાડે રહી, આ ભાડા ભરવા પડે. આ જોવો તમે, મારે ખોટું તો મંગળસૂત્ર છે, મારે પાસે કઈ હોનોય નથી. તમને ખબર છે સવારમાં ઉઠે ને એટલે સવી કોનો ફોટો જોવે? બાપુજી તમારો. તમારો ફોટો જોવે ઈ. અને હાચું કે તો હું રિક્ષા લઈને જાઉં છું ત્યારે કોનો ફોટો જોઉં છું સવારમાં? બાપુજી તમારો. અને હું બોલું ખબર? ઓમ સસરાય નમો. પૂછો બોલું છો કે બોલતો? હા અમે કોઈને કહેતા નથી. એ ચોરના પેટનાથી સાવધાન રહેજો. જે ગામડે વોચમેન રાખ્યા કે હું? શરમ આવે? શરમ તાણે ને આ બનાવીને પગે ન લાગ્યા. હું ઇજ્જત રહી તમારી એમાં. એ સવી રાડુ નાકમાં નકર મુંડામાં ધોકો મારીને માથું ફાડી નાખે. મોટા ભાઈ તમને પાછું છાતીમાં દુખે છે ખબર ને? ગયા ભાદરવા મહિને આપણે પાછી છાતીમાં સ્પ્રિંગ નખાવી અને વાહે ગોળો નખાવ્યો એટલે થોડીક શાંતિ રાખો મોટા ભાઈ. પણ કેવું બોલે ભાઈ, કડવું નીકળ્યું. આ બાપ નામ લૂંટી લીધો તાણે થઈને. કોણે લૂંટો? કોણે લૂંટો? આ તે એ તે લૂંટો તે સવી. મેં નથી લૂંટો તે.
ક્યાં લૂંટ્યો બાપને ખાલી કરવા આવી. હું નહીં તું હું જોતું તારે હું જોતું છે મારે નહીં તારે હું તો આ લઈ જા આ લોખંડનો આ લઈ જા તું લઈ જા તું લઈ જા આ લઈ જા તું લઈ જા આ લેવા આવી ને લઈ જા. હું છું એ ભાઈ અમે બધા વાતો કરી સમી યાદ છે આપણે પીપળા ઉપર ચડાતા. લા ભાઈ બહુ લાગી છે મૂકી દે સમી મૂકી દે. આ ફૂલની ઓટોમેટિક લાગે. આવો મેં દુબઈમાં ફેડ્યો તો. આ લેતી જા. એય! શું છે આ રિમોટ વાળો લાગે. લઈ મૂક. તમે બે વાંઢાઓ આજે મોટા બેનની સામે વધારે પડતું જ બોલી ગયા હો. જમીન અને પૈસા તમારે જોતા હોય ને તો બળથી નહીં કળથી કામ લેવું પડશે. કાન પકડો માં મોટા બેનના પગ પકડો. હાલો જાઓ ભાઈ હાલો ની આવો આવો છાના મુના આવો. તમારી બેન પડીને આવતી હોય પગે લાગો. રક્ષાબંધનનો તહેવાર તમે લજવી નાખ્યો. આમ ન હોય પગે લાગો. હે થઈ ગઈ. વ્યા જાઓ મારી નજરની સામેથી વ્યા જાઓ અંદર. બેનની ઇજ્જત કરતા શીખો. બનાવીને પગે લાગતા શીખો તમે. સવી જમી તું રક્ષાબંધન આવ કઈ જોઈ તારે તારી પાસે છે કાંઈ એ મુદ્દાની વાત કરી. તું મારી જેવી જ છો. હે પ્રભુ, આ કયા જન્મનું પાપ મને પધરાવ્યું. સાલો 3 મહિનાથી નાતો પણ નથી. મનમાં થાય એક નાકમાં ઢીકો મારું. આ રક્ષાબંધન ઉપર આપણી બેન સવી જેણે આપણું કોઈથી સારું વિચાર્યું છે એવી આપણી બેન આજે આવી છે. એટલે એ હરખમાં અને એમાંય પાછું રક્ષાબંધનનો પર્વ છે. એમાં અમે ત્રણેય ભાઈઓએ નિર્ણય લીધો છે કે બાપુની એક 10 વીઘા જમીન છે જેના 3 કરોડ આવે એમ છે. એમાંથી 2 કરોડ હું લઉં છું કેમ કે મારે બુદ્ધિ વધારે છે એટલે ધંધો હું સારો કરી શકી એવું મને વિશ્વાસ છે. અને એમાંથી 50 લાખ રૂપિયા મારા જે મનબુંધી જે ગાંડા ભાઈઓ છે એને આપશું. અમે ત્રણેય ભાઈઓ એવો મળીને નિર્ણય લીધો છે કે અમારી વાલ સોઈ બેન સવીને અમે ત્રણેય ભેગા મળીને 11,101 રૂપિયો આપી દેશું. બોલ અંબે માત કી જય. કા ભાઈ તારા 2 કરોડ આના પસા અને મારા 11,000 રાખજે તું. તારે બેન કોથળો ભરીને પોટલું ભરીને પૈસા જોતા લાગે નહીં બેન. આને ઓળખી નહીં આપણે. હા પણ એમ કઈ જોયા જાણે વગર મેં સહી સિક્કા કરીને ના કે મેં ઘાટના પાણી પીને પછી રિક્ષામાં નહીં થવી. હા હા હાચી વાત છે તમારી. હું દીકરી કોની કાંતિલાલ ઓધવજીની. બહુ સારી વાત કહેવાય. પણ હવે અમે નિર્ણય લઈ લીધો છે એટલે નિર્ણય લઈ લીધો છે બેન. બરાબર તું આવીને બેન તને બહુ અમે સારી રીતના ઓળખી. આપણે નાનપણથી મોટા છે ને બેન. આ તારે ઝીલો જોતો છે મને બધી ખબર પડી ગઈ. આ લઈ લે આ ઝીલો. અને બીજું આ એક ફાનસ લઈ જા બેન. પણ અમારા ઘરમાં છે ને શાંતિ બનાવીને રાખ બેન. બરાબર આમ જો ભાઈઓ નિર્ણય લેતા હોય ને એટલે સમજી જવાનું બેન. હો સમજી જવાનું. આ મારે ન રાખતું મારે ન જોતું કાઈ લે. એ ગમે તેમ એને બોલ કરતો માને લવારી કરમાં. બાપુજી જા તું પાણી લે જલ્દી. બાપુજી તું શાંતિ રાખજો. બાપુજીને છાતીમાં દુખે છે. તમે તમારા બાપનું ધ્યાન રાખો ને તો બહુ છે હો મોટા ભાઈ. એ જમાઈ શાંતિ રાખો શાંતિ. તમારા બાપુ હાટમાટમાં જુગાર રમતા ને હારી ગયા ત્યારે અમે ત્યાં કોઈ ડખામાં આવ્યા હતા એટલે ધીરજ રાખવાની શાંતિ રાખવાની. અને આય બેહી જાવ સાના મને હેઠા. શાંતિ રાખો તમે. શાંતિ છે અમારી તમે શાંતિ રાખો. શાંતિ રાખો એમ શાંતિ રાખો. રિક્ષા ફેરવો ને ક્યાંક રિક્ષાનું ટાયર ઊંધું થઈ જાય ને તો ડોકી બટકી જાય. હો, શાંતિ રાખો. અરે બાપ પર દયા તો ખાઓ થોડીક. અરે પણ હેની દયા. અમે અમારા બાપનું ધ્યાન રાખશું તમે તમારું ધ્યાન રાખો. પણ મને રાખો તમારા બાપનું ધ્યાન મારે રાખવું છે.
તો લઈ જાવે ને બાપને. આ તો લઈ જાય તમારા બાપને. એટલે તમારે મારો બાપ લેવો છે? આ તો લઈ લો, કેમ ન લો? આ તો કાઈ નહીં, અમે જમીન લઈ લઈને પૈસા લઈ લઈને પછી આ બુઠ્ઠો બાપ લઈ જાજો તમે. એ લઈ જાય. લઈ જાજો આ મને બુઠ્ઠાને. બહુ ગમે કોકના બાપ. આ પછી લઈ જાજો. હા, લઈ જાય. આ લૂંટવા આવ્યા તમને. આ જમાઈ અને તમારી અરે ગમે તેમ ના બોલ. અરે પણ બાપુજી. આ જો, આ મીઠુડા છે, મીઠુડા. હજી કહું તમને, આ બેહી જા તું. આ ક્વોલિટીની જેમ છાટી જાય તમને આ જમાઈ. આ તમને કહું, આ મીંઢો એની જિંદગીમાં કોઈ દી બોલ્યો નથી. આ મીંઢુડો અત્યારે 3 કરોડ છે ને એટલે અહીંયા ડાયો થવા આવ્યો. રિક્ષામાં આને બધું હીરામ પૂરું કરી નાખ્યું, રિક્ષામાં પૂરું કરી નાખ્યા. અરે તમે કશું કરતા નથી, બેહી જાઓ. જો છવી, આ છે મારી ઇજ્જત. ઓ ભાઈ તે હું ભુવાડીઓ વાળી દીધો, મારી તો ઇજ્જત નથી કઈ રહેવા દીધી. તને ઓળખી અમે અને તું કોક દી તારા ભાઈઓનું ખેંચ. એ સૌલી, તું આખી જિંદગી સુખી નહીં થા. એ તુંય સુખી નહીં થા. એ ભગવાન. ભાડે મરે ભાડે આ લોકો ને. ગાંડા તું મોર થા, ગાંડા થા. સાતીના ને મોઢાના વાળ કાપી નાખ ગાંડા તું. ને તમે મરશો ને પછી બધું થાય. અમારું બધું છે ને તમે બધું ઘૂસવી નાખ્યું. આ ભાઈઓ છે ક્યાં? ગાયબ થઈ જાય. ડાયલોગ છે કયો કયો ઈ. શું ઇજ્જત રહી તમારી? તમારો ડાયલોગ છે. હું શાંતિ રાખો. આપણા બાપને ખાલી કરી દીધો. બહુ રક્ષાબંધનમાં એટલી સ્પીડમાં ભાગોમાં એટલું તો આપણે દોડવાનું નથી. એટલે બહુ હરખની વાત કહેવાય. આમ તો અમે ચારે ભાઈઓ નાનપણથી મોટપણ હાલો તમને લેવા આવ્યો. આ એ કર્યું હોત તો બહુ જ આમી જાત. બંધ કરો ના. છોડો સહી. जी जनाब, खजूर भाई नितिन जानी एपिसोड पार्ट 2 पार्ट 2. और सविता जी, उनके पीछे तो ये लोगों ने बिल्कुल कबाड़ा कर दिया. सविता जी का तो कबाड़ा करा, साथ साथ में इनके हस्बैंड का भी कर दिया. और इनके पापा का दिल का दौरा जो उठा उनकी तरफ नहीं, इनको वो और बल्कि खुश हो रहे कि ये मरे तो हमारी ज़मीनों में बंटवारा हो. और बहन भी इनके टक्कर की इन्होंने चुनी है. बहन भी जायदाद में हिस्सा बराबर का वो भी लेके रहेगी. दामाद भी इन्होंने अच्छा ही चुना है. दरवाजा दे रहे बोले ले लो जाओ, ले जाओ, लिख लो. मर्तबान ले जाओ. और ये डिजिटल दरवाज़ा है, रिमोट कंट्रोल का है. यानी बहुत आला कॉमेडी इसमें की है, बहुत अच्छी. ये नितिन जानी का तो बिल्कुल रोल इसमें बिल्कुल डिफरेंट है. हाँ. बिल्कुल चेंज लगा. इतनी कॉमेडी इनके ऊपर अच्छी लग रही है कि हमारा हंस हंस के पेट में दर्द हो गया. हालांकि इतनी गुजराती समझ आती नहीं, लेकिन इसमें इनकी जो एक्टिंग है, बोलने का उसी से तरीका गुजारा कर रहे है, हैं. हाँ, लेकिन बहुत अच्छा लगा, आला. कुछ चीज़ें हमें समझ आई, हनी को तो भरपूर तरीके से समझ आई, मुझे और तारिक को. सही बात कुछ है. हाँ, लेकिन ये कि इनकी एक्टिंग में इतना दम था. हाँ. इनकी एक्टिंग स्टाइल तो पता चल रहा था क्या हो रहा है क्या नहीं हो रहा. बोलते हैं घर में जैसे वो गुजरातियों में अक्सर एक ऐसा होता है फैसला होता है ना कि भाई हमें घरना वडील मतलब बड़े को बोलते हैं ना वडील, जैसे हमें घरना वडील एक निर्णय લીધું છે. ले लिया निर्णय हमने. क्या? हाँ फैसला ले लिया. ओके. एक निर्णय લીધું છે કે हमें जिसे बापाની જમીન 3 કરોડની છે એ માસી 2 કરોડ હું લેવાનો, મારી બુદ્ધિ વધારે છે. मेरे पास दिमाग ज्यादा है. बाकी बोले 50-50 लाख दोनों भाइयों दोनों को. भाइयों के बहन को क्या दे रहे एक- 11,101 शुगर का. वो भी कह रहे तू ही रख. बोलती है, बोले नहीं ले तू जाग. एक तो 3 महीने से नहाया नहीं है. हाँ. इनके पापा कह रहे तू मेरे नसीब में मेरे यही नसीब लिखा. में बोले क्या मैंने करा था, बोले मेरे नसीब में ये लिखा हुआ. बोले 3 महीने से नहाया नहीं है. अच्छा थोड़ा थोड़ा सा वो टच आ रहा था हेरा फेरी वाला, लेकिन जिसमें क्या जिसमें बात अक्षय थी. कुमार, हाँ, सुनील बिल्कुल, शेट्टी और बिल्कुल. पारेश रावल. लेकिन वो तो मकान मालिक और जो वो होते हैं. लेकिन यहाँ पे किराएदार के लिए लड़ रहे थे, लेकिन- किराए के लिए. लेकिन माहौल वही धोती वगैरह. क्या हाँ. कॉमेडी बनाई है और क्या बहुत अच्छा. मतलब अच्छा वो सीन भी अच्छा था, वो विंडो से देख रहे और पीछे का जो बैग मजे लेके सुन रहा है ना. बहुत comedy- भरपूर तरीके से इन्होंने बनाई अच्छा है. कॉमेडी आसान नहीं है.
हैं। हाँ आप एक्शन वैक्शन ये चीज़ें तो चलो कर सकते हो, लेकिन किसी को हंसाना बहुत काम। मुश्किल है। काम आपकी है। कॉमेडी से आप मतलब और बड़ा मुश्किल होता है। देखो रीटेक हुए थे, कभी ये चीज़ गलत हो रही है, कभी ये चीज़ गलत हो रही है, हाँ। और मुझे लग रहा है स्टेज के आर्टिस्ट हैं, स्टेज बिल्कुल, ये कैमरा एक बिल्कुल। जगह रख के और शुरू हो जाते हैं। हाँ और अक्सर ड्रामे और मूवीज ऐसी होती हैं कि छोटे छोटे कट्स लगते हैं, सोलो बनता है। हाँ। इन्होंने बड़ी मूवियों में भी काम करा ना, गुजराती मूवीज में। अच्छा हम जैसे टीवी के लोग हैं, फिल्म के लोग हैं, तो एक छोटी सी भी मिस्टेक कंटिन्यूटी की थी तो हमने हाँ। फौरन पकड़ ली हाँ। कि वो जैसे लालटेन उतार चुका था, हाँ, फानस बोलेंगे ना, लालटेन, हाँ। लालटेन। उतार हाँ। चुका था, लेकिन जब दो सोले बने उसके भाई हाँ, के, वो लगा हुआ वो था। पीछे लिख रही, तो क्योंकि वो पहले ही ले लिए थे। हाँ। हाँ अच्छा, हमें ये बारीकी नजर आ जाती, काफी लोग तो हाँ। हम देखने वाले उनको नहीं पता चलता है, हम करते रहते हैं कि वो कंटिन्यूटी में होता है कि तो सामान एक हमें- जगह से उठा हाँ, दिया तो दोबारा कैसे आ हाँ गया। वो नहीं रखना चाहिए। तो खैर ये तो एक लेकिन लाइफ कॉमेडी में का इतना हाँ, बंदा खो जाता है कि इन चीज़ों की वो परवाह ही हाँ, नहीं। लेकिन बस सिर्फ बहुत- ये एक ही था, लेकिन और- बहुत अच्छी कॉमेडी, बहुत आला कॉमेडी, सबने किरदार बहुत भरपूर तरीके से निभाया और सविता जी ने भी बहुत अच्छा हाँ, किरदार बहुत निभाया। जानदार कॉमेडी थी और बहुत बेहतरीन वीडियो थी। वो बाप का जो हार्ट अटैक था या हाँ वो तो किस्तों हार्ट पे में, था। वो तो हाँ। हार्ट में ही रह गया ये सभी अटैक। वो किस्तों सभी में था। रुकी जाता था। फिर डायलॉग हो रहे, फिर थोड़ा सा हल्का सा आता है, तो वो मतलब है कि थोड़ा सा किस्तों पे आ रहा था उन्हें। पप्पा को तो अटैक पे रहने ही थे, उन लोग आपस आपस में फिर लड़ने लग गए। अल्लाह, यकीनन बहुत 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 ज़बरदस्त वीडियो थी। इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफिज़। कितने पार्ट होंगे इसके? पता नहीं कितनी होंगी। अभी वीडियो चल रही है, कितने पार्ट होंगे अंदाजा? अभी भी I think आप so। और आप अपना अपना अंदाजा बताओ, एंड क्या होगा? मुझे ऐसा लगता है कि तकरीबन 10 पार्ट तो करेंगी। 10 पार्ट। एंड क्या होगा ये आपको, आप हाँ एंड बता दो आप। एंड यही होगा, सारा खजूर भाई मार जाएगा। यही आप होगा। बताओ क्या होगा? एंड में ये लोग को मुझे ऐसा लगता है कि अफसोस होगा, शायद इनके पापा जा चुके होंगे तो। मैं ये बताऊं, एंड ये होता है, आप थोड़ा सा पहुंचियो कि ये कॉमेडी अपनी जगह होती है, लेकिन खजूर भाई हैं, ये ध्यान में रखें। हाँ। तो आखिरी में एक बहुत बड़ा मैसेज मैसेज देंगे, होगा। और वो मैसेज ये होगा एक साथ रहने का, हाँ। बहन भाइयों की मोहब्बत का, और माँ बाप से बढ़ के कोई नहीं होते, इसका हाँ। मैसेज होगा बिल्कुल। मेरे ख्याल में। देखते हैं क्या होता है। तो चलो। दोबारा किसी और वीडियो के साथ से मुलाकात होती है, जब तक के लिए अल्लाह हाफिज़।